શ્રી વલ્લભા હું અમરેલાની જેમ પાટોત્સવ છે. શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી. શ્રી ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવनीत प्रिया लाल की. अपने माथे ग्राता सेव्य स्वरूप की. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ. પાટોત્સવ પરમ દિવસે ગૌશાળામાં પાટોત્સવમાં બહુ આનંદ કર્યો. ગાયોની હારે પાટોત્સવ કરવો એનાથી ઠાકોરજી પ્રસન્ન થાય એવા બીજા સેનાઈથી ના થાય. કારણ કે પ્રભુને ગાયો બહુ વાલી. તો ગાયો, બછરા, ગોવાળિયા, વ્રજવાસી આવી ગયા, વૈષ્ણવો, અને જે આનંદ કર્યો 2-3 કલાક, 1 મહિનાનો ઓક્સિજન લઈ લીધો. તો ગૌશાળામાં મહિનામાં 1 વાર જે ઓક્સિજન લઈએ છીએ, એટલે ઓક્સિજન ઓલા ઘણા બાટલા ઘરમાં રાખે, તકલીફ પડે ને ત્યારે લેવાનું. એટલે આપણે જ્યારે સંસારથી થાકીએ, મૂંઝાઈએ, મંથન કરીએ, ત્યારે આપણે ગૌશાળા પહોંચી જઈએ. અને પરમ દિવસે ખરેખર રીમાના ઠાકોરજીનો પાટોત્સવ નહીં પણ આપણા ઠાકોરજીનો પાટોત્સવ એવો બધાએ આનંદ કર્યો. નાયચા ગાયા, ક્યાંથી લોકો આવ્યા. મેં તો કીધું આટલો વરસાદ, માહોલ આવો. મેં રીમાન રસ્તામાં કીધું, મેં ફોન કર્યો તો કીધું 3 જણા આવ્યા છે. ત્યાં ગયા તો ઊભું રહેવાની જગ્યા નહીં. તો મારે કહેવાનો આશય એ છે કે પુષ્ટિ માર્ગને પ્રચારને પ્રસારની નથી જરૂર, પુષ્ટિ માર્ગને પ્રેમની જરૂર છે. અત્યારે સૌથી વધુ તકલીફ હોય તો દીનતાની. દીનતા આપણે ત્યાં ચંપારણ ગયા, હવે સત્સંગ કરતા હતા ને બોમ ઓલા ભાઈ કરવા માંડ્યા. હવે જ્યાંથી દીનતાના પાઠ ભણવાના હોય ત્યાં એટલે બધી જગ્યાએ આવું છે. આજે રાજેશ બાવાએ એક પ્રસંગ કીધો, 1/2 કલાકનો જ બધાના નારાયણપુરા નું આપણું છે ને નારાયણપુરા, એમાં મૂક્યો છે રાજેશ બાવાનો. કોઈક વૈષ્ણવ બધાય વાંચજો. હું તો ખાલી 2 મિનિટમાં કહીશ કે અમે મોરબી ગયા મારા દાદાજી ના. હું ત્યારે 79માં પેલા 2જા ધોરણમાં હતો. તો ત્યાં બેઠકમાં ઉતરા અને ત્યાં 7 સ્વરૂપની હવેલી, ત્યાં અમારો મુકામ. તો એ કે માજી આવ્યા, એ કે બાબા તમારું નામ શું? તો હું કેવા ગયો કે રાજેશ બાવા, પણ ટિપ્પણીમાં મારું નામ ઘનશ્યામલાલજી છે. એમનું નામ ઘનશ્યામલાલજી, તું કડીની એટલે તને ખબર હોય. એટલે એ કે મારે ખવાશે કીધું ઘનશ્યામ, એ આ તો મારા ગુરુ, આ તો મારા દેવ, આણે જ મને ઠાકોરજી પત્ર દીધા, આણે મને સનાત કરી, આ મને. એટલે રાજેશ બાવા કેવો વિચાર કરવા માંડ્યો, મારા દાદાજીના નામ ઘનશ્યામલાલજી. વલ્લભકોળમાં 3જી પેઢી એનું એ નામ આવે. તો પછી તો એ રાજી થઈ ગયા, મને આમ સાચવવા માંડ્યા. ને હું 5-6 વર્ષ એટલે મને આવું માન આપવા માંડ્યા, તો હું રાજી થઈ ગયો કે હા એ કે હવે પરાકાષ્ઠા સાંભળો. હવે બધું ત્યાં લીલા થઈ અને એ કે અમે ઘરે આવ્યા. તો 3-4 વર્ષ પછી એક કાગળ આવ્યો. ઘનશ્યામલાલજી મહારાજને માલુમ થાય કે હવે મારે ગમે ત્યારે લીલામ જવાનું છે, તો મારા ઠાકોરજી આપના ઘરે જ, કારણ કે એ આપના છે, આપે પધરાવી દીધા હતા મારા દાદાજીએ. પણ મને એ ઘનશ્યામલાલજી સમજતા હતા, ઘર અમારું જ, દાદાજી એનું જ બ્રહ્મ સંબંધ, દાદાજીએ જ પુષ્ટ કર્યા હતા. તો એ કાગળ મેં સાચવ્યું. તો બાબા ગમે એ થાય, તમે અહીંયા આવી અને ઠાકોર આ દિનતા ને આ કેવું ચાલી રહ્યું એના ઉપર આખો પ્રકાશ પડ્યો. એટલે પછી કે અંદર લખ્યું હતું, મારા ઠાકોરજીને 2 નિશાન કરી રાખ્યા છે પાછળ, કે તમે ઓચિંતા ના આવો ને હું ના હો, ક્યાંક પધરાવી ગયા હોય, કોઈ વૈષ્ણવ લઈ ગયા હોય હવેલી, તો આ મારા ઠાકોરજી નિશાની તમારે જ પધરાવી જવાના. તો કે સારું.
હવે આપણે નાના એટલે મેં દાદાજીને કાગળ વંચાવ્યો. કઈ વાંધો નહીં, આપણે ચોરવાડ જઈએ છીએ ને, આપણે ત્યાં મુકામ છે, વળતી વખતે આપણે મોરબી જાશું. હવે ત્યારે આ મોરબી હોંડારત થઈ ગઈ હતી, ડૂબી ગયું હતું બધું. અને માજી તો યમુનાજી લઈ ગયા હતા, એમને પધરાવી ગયા, સમજી ગયા બધા, પધરાવી ગયા એટલે લીલામ પહોંચી ગયા. અને ઠાકોરજી એને હવેલીમાં પધરાવી દીધા હતા, કારણ કે માજી હતા નહીં. એટલે પછી કાગળમાં લખ્યું તો જેરાજ, મારી પાસે કશી મૂડી નથી, ખાલી 200 રૂપિયા છે, એ આપની ચરણ ભેટ. એટલે પછી કે મેં દાદાજીને કીધું, આ માજીએ મને ઠાકોરજીની ભલામણ કરે છે, એટલે હું તો મોરબી જઈશ. અને ઠાકોરજી હવે ગયા તો બેઠકમાં બધી વાત કરી, તો કે 7 સ્વરૂપની હવેલીમાં. તો ત્યાં હવેલીમાં ગયા. બહુ વાત મોટી છે પણ એમાં ટૂંકમાં તો હવેલીના ટ્રસ્ટીને કીધું કે હા ભાઈ ઠાકોરજી પધરાવી દો. કે મહારાજ અમે ઠાકોરજી લઈએ છીએ ખરા, પણ કોઈને આપતા નથી પાછા. પછી બાવાએ અંદર ટોંટમાં કીધું, કેમ નથી આપતા ખબર છે? કે ઠાકોરજીની સાથે ચાંદીના જારીજી ને બંટાજી ને વેણુ ને વેત્ર ના આવે. એ કે હું વલ્લભકોળનો બાલક થઈને બધું સમજી તો ગયો છે કે કેમ નથી પધરાવા. પછી મેં એને કીધું નહીં પધરાવી દો ને તો અનશન ઉપર ઉતરીશ. પછી મેં એમને ખાનગીમ કીધું, અહીંયા આવો, મારે ઠાકોરજી સિવાય ચાંદી સોનાનું કશું જ જોઈતું નથી, ફક્ત મને ઠાકોરજી પધરાવી દો. અને કાગળ બતાવ્યો કે માજીએ મને છેલ્લે મારા ઉપર વિશ્વાસ મૂક્યો કે બાવા તમારા ઠાકોરજી તમે પધરાવી જાજો. હવે માજીને મેં વચન આપ્યું હું તોડીશ નહીં. અને હું ચોરવાડે એટલે જ આવ્યો, નહીં તો ભણતો તો ક્યાં આવવાની જરૂર હતી. પછી ટ્રસ્ટીએ વિચાર કર્યો કે ઠાકોરજી દેવાના છે ને સોના ચાંદીનું કર દીધું. મોરલ ઓફ ધ સ્ટોરી એ ઠાકોરજી વલ્લભકોળ સિવાય પાછા ક્યાંય જાય જ નહીં, અને વૈભવે ત્યાં જ છે. તો આ દીનતાની વાત નીકળી એટલે મને યાદ આવ્યું. એ કે હવેલીમાં અત્યારે કેવું ચાલે છે, આખો પદાર્થ કર્યો એમણે. કોણે? રાજેશ બાવાએ. આપણા નારાયણપુરાનું જે છે મંડળ, હા વોટ્સએપ ગ્રુપ, એમાં છે આખો પ્રસંગ. હું એમાં જ રસ્તામાં અમે બે આવતા હોય એટલે અમારે તો વાતો તો કઈ હોય નહીં, ગઈઢા માણાનું હું વાતું હોય. એટલે એ ગાડી ચલાવે એટલે કઈ બોલે નહીં. એટલે મેં કીધું આ પ્રસંગ સરસ છે તો સાંભળો. મારે કહેવાના આશય એ છે કે અત્યારે વલ્લભનું એક સ્વપ્ન હતું કે ઘરે ઘરે મંદિર હોય, ઘરે ઘરે ઠાકોરજી હોય. અત્યારે બધાય મંદિરમાં જાય, હવેલીએ, અને એવું માનવા માંડ્યા પુષ્ટિ માર્ગ હવેલીમાં. પુષ્ટિ માર્ગ હવેલીમાં નથી, પુષ્ટિ માર્ગ ઘરે છે. આજે તમે 1 કરોડ રૂપિયા આપો કે આજે તમે હિંડોળા મારા, પાછા બધા મને ગણાય, એલા બેન આજ દર્શન કરવા આવજો ને. હું કહું કે મારા હિંડોળા, મેં તમને ઝુલાવા મનમાં કીધું થોડું આવવાનું હોય. આ શ્યામ મનોહર બાવાનો પ્રસંગ છે, તમે બધા સાંભળો હશે. શ્યામ મનોહર બાવાને 40-50 વર્ષ પહેલા એક વૈષ્ણવ કેવા આવ્યા, સાંભળો છે ને? આ રીમાને અમે બધા હારે સાંભળો હતા. એ કે જેરાજ મારા હિંડોળા છાજે મંદિર. કે હા ભલે. હાંજ પડ્યા એટલે વહુજી તો એ ચટક ચુંદડી ને તૈયાર થઈ ગયા, ને બાવા તો ઝૂલતા હતા. જેરા તૈયાર નથી થઈ કે આપણે હિંડોળા નો મનોરથ ઓલા બેન નો, કે તમારે જવું હોય જાવી, બેન ને ઝુલાવા જવાનો છે. ઠાકોરજી ને એ બેને શું કીધું? જેરાજ મારો મનોરથ છે. અત્યારે હવેલીમાં બધા મારો મનોરથ કે છે, કોઈ ઠાકોરજી નો કે છે. અને વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરે છે, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને હિંડોળો નથી. અમને મારી બાઈ શીખવાડ્યું હતું. અમે શરૂઆતે ઠાકોરજી પધરાવ્યા ત્યારે અમારી સ્થિતિ એવી નહોતી કે અમે હિંડોળા લાવીએ, પલના લાવીએ. અમારી ચાંદીની જારીજી નહોતી, જૂની પિત્તળના જારીજી મારી બા પાસે પડી હતી. મારી બા કે કા મારી ચાંદીની લઈ જા. પણ મારી બા પાછી ભાવવાળી બહુ. એ કે ના બેટા મારી ન લઈ જતી, મારા ઠાકોરજી આ જારીજી ઠેવાયા. પછી વેન કરે તો સવાર ઉઠીને કે મારી જારીજી ક્યાં ગઈ? મારી બા એવું સાક્ષાત માનતી હતી. તો મને પિત્તળની જારીજી આપી, જે એના દાદીએ આપી હતી. તો અમે ચાંદી નહીં નહોતી.
તો એ આવી મારા ઘરે, એટલે હિંડોળાનો સમય હતો, ઠકરાણી 30, એટલે કાચના હિંડોળા. એટલે મેં કીધું હાલ આપણે હવેલીએ દર્શન કરવા જાય. મને કે કેમ તાર ઘરે? પછી આટલી ગાળ બોલી મારી બા, તારો બાપ બીજો કોઈ બિરાજે છે, કરાય હિંડોળા? તો મેં કીધું આપણે ક્યાં હિંડોળા છે, અમે એક રૂમ રસોડામાં રહેતા હતા. મને કે આપણે ક્યાં હિંડોળા? એટલે હાલ બેસજા. મારી બાની તમને વાત કરું, જે ઓલા ટીકી આવે ને, ટીકી પેલા આપડા આવા કાચ, અત્યારે આ પ્લાસ્ટિક ના આવે, પેલા ખબર છે કાચ આવતા અને આપણે ભરતા હતા એના આરી ભરત ને બધું. તો ઈ 8-10 લઈ આવી મિલનભાઈ, આ સાવ સાચી વાત. તો આટલો દર્પણ હતું ઠાકોરજીનો, એની અંદર એને ઈ કાચ કર્યા અને મને કે ગા હિંડોળો. અને પછી એને આમ દર્પણ કરી, ઝૂલત ગોકુલ ચંદ હિંડોરે, ઝુલાવત સબ વ્રજ ના, ઝૂલત ગોકુલ ચંદ હિંડોરે, ઝુલાવત સબ વ્રજ નારી, સંગ સોહિત વૃષવાન નંદિની, સંગ પહેરે કસુંબી સારી, પહેરે કસુંબી સારી, ઝૂલત ગોકુલ ચંદ હિંડોરે, ઝુલાવત સબ વ્રજ નારી, પચરંગી દોરી ગૃહિલીને, દાંડી સરસ સવારી, પચરંગી દોરી ગૃહિલીને, દાંડી સરસ સવ, આસ કરણ પ્રભુ મોહન ઝૂલત, મોહન ઝૂલ, મોહન ઝૂલત, ગિરિ ગોવર્ધન ધારી, ઝૂલત ગોકુલ ઝુલાવત સબ વ્રજ નારી. 4 હિંડોળા ગાયા. કેટલા? 4. એમાં એક કાચનો ગવડાવ્યો. કાલે ઠકરાણી 30 છે, કાલે કાચના હિંડોળા આવશે. તો પુષ્ટિ માર્ગમાં પૈસો હોય તો જ ઠાકોરજીની સેવા થાય એવું નથી. વૈભવ હોય તો જ આપણા હાથ પવિત્ર થાય એવું નથી. અહીંયા ઓલા અવડામાં આપણે ગયા હતા, એક રૂમમાં બેન ભાડે રહે છે, એક રૂમમાં કેવા લાડ લડાવે છે. મંદિર સેવા પહોંચી લે ને એટલે ઉપર લટકાવી દે. એટલે મેં પૂછ્યું આ પછી? મને કહેલા બેન પછી જો ચોક ધોવાનો હોય, ચોકડી ધોવાની હોય, છાંટા ઉડે, તો એ કે જેમ કોકિલા વનમાં કેવાય કે સૈયા મંદિર હિંડોળામાં જ કીધું તું કે સાચું બોલ. એમ અમારા ઠાકોરજી સૈયા મંદિર એ કે હિંડોળા, એનો એક રૂમ છે તો શું કરે એ? પણ આઠે આમની સેવા કેવી કરે? પાણી બહારનો ન પીએ, પાણી બહારનો નહીં. અમે ગયા તો ખીચું બનાવ્યું નહીં. પછી રીમાને કે આઈલા બેન ને ખીચું અમે ધરાવેલું. રીમા કે બહુ જ ભાવે છે ખીચું. એ ભાવથી ખીચું કેવું બનાવ્યું કે હાંજે અમે ઘર આવીને જેમાં નથી, કારણ કે એના ઘરમાં શાક નહોતું અને ઓલો પ્રાઇમસ ગેસ એ નહોતો અને એને ખીચું બનાવ્યું. આ પુષ્ટિમાં ભાવનો જ છે. એવું નથી કે વૈભવ હોય ના આ હિંડોળાના હીરાના મોતીના હિંડોળા કરો અને બીજા કરતા હોય ને તમે. મારે કહેવાનો આશય છે ટાઈમ મળે તો હવેલી જાવ, એનો વાંધો નથી.
કયા કીર્તન કયું, પણ આપણા ઠાકોરજીના ભોગે આપણે જે આ જીજીનું ભાગવત વાંચીએ છીએ ને એમાં આવે છે એ કે એક ડોસીમાં હતા, એને ઠાકોરજીને સ્નાન કરાવતા હતા. હવે જેવા ચોકી ઉપર પધરાવ્યા ને જળ પધરાવ્યું ને તો મંદિરમાં આરતીનો ઘંટ વહી ગયો. ઠાકોરજીને એમને મૂક્યા છે ને પ્રસંગ, આ ખોટો તો એ કે ને દોયડા આરતી. જે પૂછ્યું તારા ઠાકોરજી, એ કે સ્નાન કરાવતા હતા ને ચોખ્યું, એ કે ખેલી જશે તો ઠંડામાં કોઈ છોકરાને એમને ઠંડુ પાણી. એટલા ખીજાણા જે કે તું તારા ઠાકોરજીને મૂકીને આરતી કર. તારા આરતી તો છે ને અહીંયા આપણા ઘરે આપણા માથે વિરાજતા આપણા ઠાકોરજીમાં જો ભાવ હોય ને તો આ બધે દોડા દોડી કરવાની જરાય જરૂર નથી. આ દોડા દોડી કેમ કરવી પડે છે? હજી આપણામાં ભાવ નથી. આપણને આપણો વર વાલો લાગવા માંડે ને પછી બીજા વર સામું ધ્યાન જાય નહીં. કોલેજમાં હોય ત્યાં સુધી આપણે બધાની સામે હસીએ ને બોલીએ ને બધું કરીએ, પણ જેવા લગ્ન થઈ ગયા તો આપણા વલ્લભે વિવાહ ઠાકોરજી યારે કરી દીધા છે. તો ચારે બાજુ અત્યારે જાઓ પૈસાની જ બોલંબાલા છે. પૈસા મૂકો તો જ તમારો મેળ પડે, અને છતાંય આપણને જવું ગમે છે. શું કામ? કે વૈષ્ણવનો સંગ મળે છે. હવે ઘરે કોઈ વૈષ્ણવ આપણા આવે ના આવે, આ બધા વૈષ્ણવ ભેગા. જો આપણે આ કલકત્તા ગયા, ગંગાસાગર ગયા, ચંપારણ ગયા, જગન્નાથ, કેટલા બધા વૈષ્ણવ. હવે કેવી કેવી સરસ વાતો કરતા હતા કે મારા ઘરે ઠાકોરજી બિરાજે. ઓલા બેન કેવું કહેતા હતા, મને આરી ભરત સરસ આવડે, આરી ભરત. તો એ કે મારા ઠાકોરજીને એટલા બેન શરૂઆતમાં મને એ કે બધા એમ કે બહારથી લઈ આવવાનું, બહારથી લઈ આવવાનું. પછી મને એમ થયું કે મને સીવણમાં પહેલો નંબર આવ્યો હતો મારો. મારા ઠાકોરજીને આરી ભરત, પોલો ટાંકો, કાશ્મીરી. પછી એને મને બધું એ કે કોઈને બતાવાય નહીં, પણ તમને ખાલી ફોટા બતાવો. શું એમણે પીછવાય ને ખંડપાટ ને વસ્ત્ર ને કેવા. આ વૈષ્ણવ ભેગા જ્યારે જાવ ને ત્યારે બધાનો ભાવ. ઓલું બહારનો તો જોવાનું જ નહીં, એ બધું જોઈએ તો ભક્તિ થાય, પણ વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય. મિથ્યા પ્રપંચ. આજે તારો પાટોત્સવ છે, આ 4 જ વૈષ્ણવ કે 8 આવ્યા, કેવો આનંદ. અને મૂળ આનંદ લઈ આવ્યા ગૌશાળામાં. આજ મેં રિમાન્ડ ના પાડી, મેં તો આટલા બધા ના થાય. મને કે આપણે ક્યાં કરવું છે, વલ્લભ કરાવશે. અને 200 કેટલા તું કહેતી હતી? 200 એ ઓલા કટોરા લાવી હતી બાઉલ, મને ગીલાનથી 200 બાઉલ હતા. અમને એમ કે વરસાદ. મેં ફોન કર્યો 4:30. મેં કીધું કેમનું છે? કે 3 વૈષ્ણવ આવ્યા છે. મેં આમને કીધું હવે આટલું બધું કાંઈ લેવું નથી. મને કે કેમ? મેં 3 ને આપણે 10-13 તો પણ આમનો વિશ્વાસ કેવું પડે. મારો ઘરવાળો બોલે ને પણ દ્રઢ. મને કે એ બધા જ આવવાના, બધું જ લઈ લે. અને અમે બટેકાનું શાક, છાલ વાળું ને બધું, ખીર ને બધું લીધું. ગયા એટલે મારે સામું જોઈને હસતા હતા. એમને વિશ્વાસ. મને એમ કે આટલો બધો વરસાદનો માહોલ, આટલા બધા દૂરથી કોઈ આવે ના આવે, પણ જેને આવવું છે ને વલ્લભ બોલાવે આવે. હવે એક નાની વાત સરસ કે પુષ્ટિ માર્ગમાં વ્રજમાં કેમ આજે પણ આપણને વારંવાર જવાનું મન થાય છે. એક મિનિટ રેખો. એક નાની વાત વ્રજની. વ્રજમાં આજે પણ આવું બને છે, અને આ બધી ઓથેન્ટિક વાતો છે. કોઈ કપોળ કલ્પિત કરેલી કે કલ્પના. કવિ હોય એ કલ્પના કરે. કાલે ઓલા સજુભાઈ 2 વાત કેટલી સરસ કરી. કાલે મિલનભાઈ ને ત્યાં એક સંત આવ્યા હતા. સંત જ કહેવાય. એને બીજી કોઈ વાત જ નહોતા કરતા, કોઈ લૌકિક શબ્દ જ નહીં. તો એનો કચ્છથી આવ્યા હતા. એમની ભાષા કેવી એ મારે કેવી છે, અને કેવા પ્રસંગો કહે. તો મિલનભાઈ ને કીધું કે ઈલાબેનના દર્શનની અભિલાષા. મેં તો આવું બધું ભારે ભારે શબ્દો બોલાવા, મારે તો કાનને તો નહીં સમજાય, મારા મગજ નહીં સમજાય. કીધું તું ને.
એટલે પછી મિલનભાઈ કે ના અત્યારે તમારે મેળ ના પડે, અત્યારે ઈ સત્સંગમાં હશે એમ કે. પછી મેં એમનો ફોન આવ્યો તો પ્રસંગ ચાલુ હતો એટલે મેં ઉપાડ્યો નહીં. પછી મેં પાછો ઉપાડ્યો હતો કે અમને આવવું છે ઈલાબેન. મેં કીધું સત્સંગ પૂરો થાય પછી આવો. પછી કેટલા 8:30-9 આવ્યા. આકાશે આવી ગયો હતો અને અમે જમીને બેઠા તૃપ્તિને, બધાય બેઠા સત્સંગમાં, બહાર નહીં જ કે કોઈ બાકી નહીં. એટલે આવતા વેત કે સંતો કેવા હોય, અને તિલક આપણું પુષ્ટિ માર્ગે કેવું સરસ કર્યું હતું, અને તે જેના સંતોના મોઢા પર તેજ એવું હોય ને, અને લેવા દેવાનું કશું જ નહીં. એ ક્યાંય બહારનો ન ખાય. એટલે મિલનભાઈ વૈસો તો કે મેં કીધું ભાઈ રોટલો બનાવો, રોટલો નહીં તો રોટલો ને એવું બધું ખાઈને આવ્યા હતા. ઓલા વ્રજવાસી ભાઈ એના હાથે જ બનાવતા હતા, પાણી બહારનું નહીં. જાતે 9 વાગે ગયા ને પછી બનાવ્યો. એટલે પછી મેં કીધું આવો આવો. મને કે બસ દર્શનની અભિલાષા પૂરી થઈ. એમની ભાષા એટલી ઊંચી ઊંચી ને મેં કીધું આ મારા તો મેળ નહીં પડે. પણ એને જે કીધા 2-3 પ્રસંગો એ આના અનુસંધાનમાં. પછી ઓલી વ્રજની વાત કહું. એ કે પૂછણ હોય ને એ કોઈ દી વાંજણી ન હોય. પૂછણ એટલે વ્રજ ભાષામાં પૂછણ એટલે કોઈને પૂછો ને વાંજ્યું ન હોય. કા હા પાડે ને કા ના પાડે. પ્રેગ્નન્ટ હોય તો કા દીકરો આવે તો દીકરી આવે, પ્રેગ્નન્ટ હોય વાંજણું ન ગણાય. એટલે એ અનુસંધાનમાં એ બોલ્યા કે પૂછણ વાંજણી ન હોય. તો કે મેં મિલનભાઈને પૂછ્યું ઈલાબેનને ફોન કરો. મિલનભાઈ કે ના એ મેળ નહીં પડે, એમને ખબર કે આ સાંજે ફોન કોઈનો ઉપાડશે નહીં. પણ આમનો આવ્યો એટલે આપણને એમ કે કઈક કામ હશે. પછી એને એક વાત બહુ સરસ કીધી. એ કે જેટલી વાર આપણે સત્સંગ કરીએ, ભગવત નામ લઈએ, સેવા કરીએ, સ્મરણ કરીએ, પાઠ કરીએ, એટલી વાર આપણી આવરદા, આપણું આયુષ્ય ત્યાં થંભી જાય છે. આજે માનો કે આપણે 3 કલાક સત્સંગ કર્યો તો આપણી ઉંમરમાંથી 3 કલાક ઘટતા નથી, 3 વધે છે. કીધું તું હું ખોટું બોલું છું? બીજી એને સરસ વાત કરે કે હવે તમે બધા અત્યારે આપણે બધા વાતો કરીએ છીએ ઠાકોરજીની, વ્રજની, વલ્લભની, એ તો બહુ જાણતા હતા, સુબોધિની જી ને બધું કેટલી.